દોસ્તો, પહેલાંના જમાનાનો તાપ અને આ જમાનાનો તાપ છે તો સરખો જ, એમાં કોઈ ફેરફાર છે નથી. પણ પહેલાંના જમાનાના માણસો એટલે કે લોકો અને બૈરા તાપ વેઠતા હતા, ઠંડી વેઠતા હતા, ગરમી વેઠતા હતા, બધું જ વેઠતા હતા. એટલે કે વધારે પણ જીવતા હતા અને ભાજીપાલો ખાતા આવ્યા છે. હરેક વસ્તુ ખાધું છે અને હરેક વસ્તુને માનીને ચાલ્યા છે. એટલે કે વધારે જીવે છે ને વધારે માન્યમ રહ્યા છે ને મર્યાદા પણ રાખ્યા છે. એટલે એમ ખૂબ જ સારું જીવન જીવી શક્યા છે. અને હમણાંના જમાનાના છોરાઓ ને છોરીઓ આ તડકો નથી વેઠતા અને ઠંડી નથી વેઠતા, ગરમી નથી વેઠતા. એટલા માટે ના તડકો, ના ગરમી, ના ઠંડી હોય, થોડુંક જ લાગી પડતું હશે તો એમને સસરી પડતો હશે, થોડુંક જ લાગી પડતું હશે તો એમને કચરી પડતું હશે, થોડુંક જ લાગી પડતું હશે તો એમને કબડી પડતું હશે. એટલે કે તડકામાં ને ઠંડીમાં ને ગરમીમાં કામ કરવા રાજી છે નથી. મિત્ર, તમે સાંભળી લો શાંતિ. એટલા માટે કે હમણાંના જમાનામાં જીવન લોકો જીવવા વધારે રાજી નથી અને જીવન જીવતા પણ નથી વધારે. કેમ નથી જીવતા? કે તાપ અને ઠંડી ને ગરમી વેઠતા નથી અને ગરમીમાં અને તડકામાં ફરતા નથી. એટલા જ માટે ઘરમાં ને ઘરમાં રહે છે. એટલે આવું બધું વાતાવરણ એમને પોસાતું નથી અને વેઠાતું નથી. માર વધારે પડે છે. એટલે કે ગરમી વધારે થાય તો ભાગે, તડકો વધારે લાગે તો ભાગે, ઠંડી વધારે લાગે તો પણ ભાગે. એટલે કામ કરવા રાજી તે નથી આ જમાનામાં. એટલે જ આ જમાનાનો અને આ પેઢીનો અને આ વખતનો વિડીયો મારે બનાવવો પડ્યો છે. બાકી મારે કંઈ આવા વિડીયો બનાવવાની જરૂર નથી હતી, પણ તોય છતાં બનાવવો પડ્યો છે. જય માતાજી મિત્રો. અને મારા વિડીયોને કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને 2 ગુના આગે શેર પણ કરજો. અને મારી આઈડી પર ફોલો કરીને જોશો એટલે તમને તરત આવા નવા વિડીયો જોવા મળતા રહેશે. જય માતાજી મિત્રો. હાય.